જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે ષટતિલા એકાદશીનું મહત્વ અને ભગવાન શ્રી કૃષ્ણએ કહેલી કથા વિશે જાણીશું. એક સમયે દાલભ્ય ઋષિએ પુલત્સ્ય ઋષિને પ્રશ્ન કર્યો કે હે મુનીશ્વર, લોકો મૃત્યુલોકમાં મહાપાપ કરે છે, જેમ કે બ્રહ્મહત્યા, ચોરી, બીજાના સુખ અને ઉન્નતિ પર ઈર્ષા વગેરે. છતાં તેમને નરક પ્રાપ્તિ થતી નથી. આનું સાચું કારણ શું છે? શું તેઓ દાન અથવા પરિશ્રમ દ્વારા પોતાના પાપો નષ્ટ કરે છે? કૃપા કરીને આ રહસ્ય મને જણાવો. પુલત્સ્ય ઋષિએ ઉત્તર આપ્યો કે હે મહર્ષિ, તમે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્નનો ઉકેલ સંસાર માટે લાભદાયક છે. અહીં સુધી કે દેવતાઓને પણ આનું પૂરેપૂરું જ્ઞાન નથી, પરંતુ હું તમારા માટે આ રહસ્યનો ખુલાસો કરું છું. પુલત્સ્ય ઋષિએ કહ્યું કે પોષ માસમાં મનુષ્યએ નિયમિત રીતે સ્નાન કરવું જોઈએ અને પોતાના શરીર અને મનને શુદ્ધ રાખવું જોઈએ. ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા અને અભિમાન વગેરે દોષોનો ત્યાગ કરવો જોઈએ. પોષ માસ દરમિયાન ખાસ કરીને પુષ્ય નક્ષત્રમાં છાણા, કપાસ અને તલ મેળવીને ગોળા તૈયાર કરવાથી લાભ થાય છે. આ ગોળા દ્વારા 108 વખત હવન કરવો જોઈએ. જો એ દિવસે મૂળ નક્ષત્ર કે દ્વાદશી હોય તો નિયમ પાલન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. એકાદશીના દિવસે વ્રત રાખીને રાત્રે જાગરણ કરવું જોઈએ. ભગવાન વિષ્ણુનું પૂજન કરવું અને કીર્તન દ્વારા તેમને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરવા જોઈએ. બીજા દિવસે ધૂપ, દીપ અને નૈવેદ્ય સાથે પૂજન કરવું જોઈએ. ખીચડીનો નૈવેદ્ય ધરાવીને ભગવાનને અર્પણ કરવું જોઈએ. વ્રત દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરીને તેમને શ્રદ્ધાપૂર્વક નારિયેળ, પાન, સોપારી વગેરે અર્પણ કરવું જોઈએ. સ્તુતિમાં કહેવું જોઈએ કે હે જગતનાથ, હે દ્વારકાધીશ, તમે અશરણને શરણ આપનાર છો. મારો તમારા આશીર્વાદથી ઉદ્ધાર કરો. વ્રત કરનાર વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર તલથી ભરેલું પાત્ર તથા શ્યામ વર્ણની ગાયનું દાન કરવું જોઈએ. તલનું દાન એટલું મહત્વપૂર્ણ માનવામાં આવે છે કે જેના પરિણામે મનુષ્યે જેમણે જેટલા તલનું દાન કર્યું હોય તેમને એટલા હજારો વર્ષો સુધી સ્વર્ગમાં વાસ મળે છે. આ એકાદશી વ્રત મુખ્યત્વે મકર સંક્રાંતિના આગમન માટેની તૈયારીનો ભાગ ગણવામાં આવે છે. ષટતિલા એટલે 6 પ્રકારે તલનો ઉપયોગ દર્શાવે છે, જે પાપનો નાશ કરીને જીવનમાં પુણ્ય પ્રદાન કરે છે. પહેલો ઉપયોગ એ છે કે વ્રત કરનાર વ્યક્તિએ તલના તેલથી પોતાના શરીર પર મસાજ કરવું જોઈએ. એ શરીરને શુદ્ધતા અને સ્નિગ્ધતા પ્રદાન કરે છે. બીજો ઉપાય એ છે કે તલ મિશ્રિત પાણીથી સ્નાન કરવું જોઈએ. આ શરીર અને મનની શાંતિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્રીજો ઉપાય એ છે કે તલને અગ્નિમાં અર્પણ કરીને હવન કરવું. આ ક્રિયા ધાર્મિક રીતે પવિત્ર અને ફળપ્રદ છે. ચોથો ઉપાય એ છે કે તલ નાખેલા પાણીનું સેવન કરવું. એ શરીરને અંદરથી શુદ્ધ કરે છે અને આરોગ્યપ્રદ માનવામાં આવે છે. પાંચમો ઉપાય એ છે કે તલમાંથી બનાવેલી વાનગીઓ જેમ કે તલવટ અથવા તલના લાડુ ખાવા. એ આધ્યાત્મિકતા સાથે ભોજનમાં
પવિત્રતા પણ લાવે છે. અને છઠ્ઠો ઉપાય એ છે કે તલનું દાન કરવું જોઈએ. દાનનું મહત્વ એ છે કે તે મનુષ્યના પાપોને નષ્ટ કરીને સ્વર્ગમાં પહોંચાડે છે. તલના આ 6 પ્રકારના ઉપયોગથી જીવનમાં આવેલા તમામ પ્રકારના દોષોનો નાશ થાય છે. તો હવે આપણે ભગવાન શ્રી કૃષ્ણએ નારદ મુનિને કહેલી ષટતિલા એકાદશીની કથા વિશે જાણીશું. એક દિવસ નારદ મુનિએ શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે પ્રભુ, ષટતિલા એકાદશીનું શું મહત્વ છે? કૃપા કરીને તેની કથા કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે નારદ, મેં સ્વયં આ કથાનો અનુભવ કર્યો છે, જે સત્ય ઘટના છે. તો સાંભળો, તેની કથા હું તમને કહું છું. એક વખત એક બ્રાહ્મણી હતી, જે વ્રત અને પૂજાપાઠમાં ખૂબ નિષ્ણાત હતી. તે નિયમિત વ્રત કરતી હતી, પરંતુ તેણે ક્યારેય અન્નદાન નહોતું કર્યું. એક દિવસ હું ભિક્ષુકનું રૂપ ધારણ કરીને તેના ઘરમાં ભિક્ષા માગવા માટે ગયો. બ્રાહ્મણીએ મારા પર ચિંતિત દ્રષ્ટિ નાખીને પૂછ્યું કે હે ભિક્ષુક, તમે અહીં શા માટે આવ્યા છો? ત્યારે મેં જવાબ આપ્યો કે મને ભૂખ લાગી છે, એટલે ભોજન માટે થોડી ભિક્ષા આપો. તેણે ભિક્ષામાં મને માટીનો પિંડ આપ્યો. હું તે લઈને પરત ગયો. સમય પસાર થતાં તે બ્રાહ્મણી મૃત્યુ પામી અને સ્વર્ગમાં પહોંચી. તેને ત્યાં આમ્રવૃક્ષથી ઘેરાયેલું એક ઘર મળ્યું, પરંતુ તે ઘરમાં ધન ધાન્યનો અભાવ હતો. બ્રાહ્મણી ગભરાઈને મારી પાસે આવી અને પૂછ્યું, હે પ્રભુ, મેં એટલા બધા વ્રતોનું પાલન કર્યું છે, છતાં મારું ઘર ખાલી કેમ છે? આ પ્રશ્નનો મેં ઉત્તર આપ્યો કે તમે ક્યારેય અન્નદાન કર્યું નથી, તેથી તું તૃપ્ત નથી થઈ શકી. બ્રાહ્મણીએ પૂછ્યું કે હું શું કરી શકું જેથી મારે ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે. મેં તેને કહ્યું કે જ્યારે દેવ સ્ત્રીઓ તને મળવા આવે ત્યારે તેમની પાસેથી ષટતિલા એકાદશીનું મહત્વ સાંભળી લેજે. બ્રાહ્મણી પોતાના ઘરમાં પરત ગઈ. થોડી વારમાં દેવ સ્ત્રીઓ ત્યાં આવી. તેમણે બ્રાહ્મણીને ષટતિલા એકાદશીનું મહત્વ અને વિધિ સમજાવી. બ્રાહ્મણીએ તત્કાળ તે વ્રત કર્યું, જેનાથી તેના ઘરમાં ધન ધાન્યથી ભરપૂર સુખદ જીવન મળ્યું. શ્રી કૃષ્ણએ નારદજીને અંતે કહ્યું કે હે નારદ, આ વ્રતથી મનુષ્યના બધા પાપ નષ્ટ થાય છે અને તેને સ્વર્ગમાં સ્થાન મળે છે. જે વ્યક્તિ શ્રદ્ધાથી આ વ્રત કરે છે અને આ કથા સાંભળે છે તે પવિત્ર થાય છે અને તેને અનંત પુણ્ય મળે છે. આ કથા આપણને દાનનું મહત્વ અને વિધિપૂર્વક વ્રત કરવાના ફળ અંગેનો સંદેશ આપે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.